નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. અગાઉના મારા વિડિયોમાં સરવાળા બાદબાકીના નિયમો વિશે આપણે અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, દરેક વિષય દરેક ભાષાને પોતાનો કક્કો હોય છે. ગુજરાતીમાં ક ખ ગ, અંગ્રેજીમાં એબીસીડી. તો ગણિતનો કક્કો એટલે શું? તો ગણિતનો કક્કો એટલે તેની સંખ્યાઓ. તો એવી સંખ્યાઓ વિશે આજે આપણે પરિચય મેળવવાનો છે. તો સૌપ્રથમ સંખ્યા રેખા. તો કે સંખ્યા રેખા એટલે શું? તો કે સંખ્યા દર્શાવતી રેખાને સંખ્યા રેખા કહેવાય. જોઈએ આપણે સંખ્યા રેખામાં આપણે 0 લઈ લઈએ. તો 0 જે છે એ સંખ્યા રેખા ઉપર ગમે તે સ્થાન પર લઈ શકાય. હવે આ જે 0 છે એની આ બાજુ છે એ જમણી બાજુ અને આ બાજુ જે છે એ ડાબી બાજુ. તો 0 ની જમણી બાજુ હંમેશા તમારે ધન સંખ્યા આવશે. તો ધન સંખ્યા એટલે 1 2 3 એમ અનંત સુધી આવશે. અને સંખ્યા રેખાની ડાબી બાજુ તમારે ઋણ સંખ્યા આવશે. -1 -2 -3 એમ અહીંયા પણ અનંત સુધી આવશે અને આ બાજુ પણ અનંત સુધી આવશે. તો આ સંખ્યા રેખા. હવે ટૂંકમાં સંખ્યા રેખા ઉપર કઈ સંખ્યા મોટી કઈ સંખ્યા નાની? તો તમે જેમ જમણી બાજુ જશો એમ સંખ્યા મોટી આવશે અને ડાબી બાજુ જશો એમ સંખ્યા નાની આવશે. તો આપણે નાના અને મોટાની નિશાની જોઈ લઈએ. આ બે નિશાની છે. તો હવે એમાં નાના નિશાની કઈ અને મોટા નિશાની કઈ? તો જો યાદ રાખવા માટેની બહુ સહેલી રીત છે. આપણે ગ આ રીતે લખીએ અને લ આ રીતે લખીએ. તો આ જે નિશાની જે છે એ ગ્રેટર ધેન ની છે, એટલે કે મોટા છે. તો મોટા જે છે ને ઇંગ્લિશમાં ગ્રેટર ધેન કહેવાય અને આ નિશાની જે છે લેસ ધેન ની છે, એટલે કે ટૂંકમાં આને લ ની રીતે લખાય. જો આ રીતે અને આને ગ ની રીતે લખાય. એટલે જેમાં ગ બનતો હોય એને ગ્રેટર ધેન કહેવાય છે, જેમાં લ બનતો હોય છે એને લેસ ધેન કહેવાય. એટલે કે આ જે છે મોટાની નિશાની છે, આ નાનાની નિશાની છે. હવે આ નિશાનીનો આપણે ઉપયોગ કરીએ. 2 3. તો આનો અર્થ એવો થશે કે 3 ગ્રેટર ધેન 2, એટલે કે 3 જે છે એ 2 કરતા મોટા છે. જો આ જે છે આ તીરની નિશાની થઈ. તો એ કઈ બાજુ છે? બે બાજુ છે. એટલે આ જે નિશાની હોય ને તીરની એ સંખ્યા નાની હોય અને આ બાજુની સંખ્યા મોટી. એટલે 3 મોટા છે 2, એટલે કે 3 મોટા છે અને 2 નાના છે. બીજું આપણે ઉદાહરણ જોઈએ. જો અહીંયા માઈનસ છે તો શું લખાશે? અહીંયા -4 લેસ ધેન -3, એટલે કે -4 છે એ -3 કરતા કેવા છે? નાના છે. જો અહીંયા કઈ બાજુ તીરની નિશાની છે? 4 બાજુ. એટલે 4 જે છે નાના છે અને 3 જે છે કેવા છે? મોટા. પણ જો બંને માઈનસ છે એટલે તો બંને પ્લસ હોત તો શું થાય? તો નિશાની બદલી જાય. તો ગ્રેટર ધેન ની મોટાની નિશાની એવી થાય. બરોબર? એટલે આ જે છે ખાસ આપણે યાદ રાખશું. ટૂંકમાં જે આ તીરની નિશાની જે આવે એ સંખ્યા એ બાજુની મોટી હશે અને સામેની બાજુ જે છે એ આગળ. હવે આપણે ધન સંખ્યાઓ જોઈએ તો ખાસ યાદ રાખીએ. ધન સંખ્યા જે છે એ સંખ્યા રેખાની જમણી બાજુ આવશે. ઋણ સંખ્યા જે છે એ સંખ્યા રેખાની ડાબી બાજુ પર આવશે. હવે આગળ પ્રાકૃતિક સંખ્યા n. જો નેચરલ નંબર n. તો આ સંખ્યા એટલે શું? તો કે જે વ્યવહારમાં જે ઉપયોગમાં લેવાય એવી સંખ્યાને નેચરલ નંબર કહેવાય. ટૂંકમાં એને n વડે દર્શાવાય. તો આ સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવશે? 1 2 3 4 5 6 એમ અનંત સુધી આવશે. 7 8 9 10 1000 2000 અનંત સુધી આવશે. આમાં જો ઋણ સંખ્યા નહીં આવે, 0 પણ નહીં આવે.
એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો નેચરલ નંબરમાં જે છે ધન સંખ્યા જ આવશે. હવે એક જે છે એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. એક જે છે એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કહેવાય છે. હવે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યાનું કોઈ અસ્તિત્વ નથી. બરોબર? એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યાનું અહીંયા કોઈ અસ્તિત્વ છે નહીં. હા, એમ પૂછે તમને કે બે અંકની સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ? હા, આ રીતે લખી શકાય. જો તો બે અંકની મોટી તો કઈ પૂછે? 99. 3 અંકની પૂછે તો 999 થશે. બરોબર? એટલે તમને લિમિટમાં પૂછે તો તમે એનો જવાબ આપી શકો. પણ આમ તમને એમ પૂછે કે બે અંકની ટૂંકમાં મોટા મોટી સંખ્યા કઈ? તો 99 આવશે. 3 અંકની 999 આવશે. હવે આગળ આવે છે પૂર્ણ સંખ્યાઓ, જેને W વડે દર્શાવાય. હવે આ જે સંખ્યાઓ જે છે પ્રાકૃતિક સંખ્યામાં તમે જો 0 ઉમેરી દો તો બની જશે પૂર્ણ સંખ્યા. 0 1 2 3 4 5 અનંત સુધી આવશે. તો ફક્ત આમાં તમે 0 ઉમેરી દેશો એટલે એ બની જશે પૂર્ણ સંખ્યા. હવે અહીંયા સૌથી નાની પૂર્ણ સંખ્યા છે 0 બનશે અને સૌથી મોટી પૂર્ણ સંખ્યાનું કોઈ અસ્તિત્વ છે નહીં. આગળ જોઈએ પૂર્ણાંક સંખ્યાઓ, જેને z વડે દર્શાવાય. હવે પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યા આવશે? તો કે એમાં આવશે પ્રાકૃતિક સંખ્યા આવી જશે, પૂર્ણ સંખ્યા પણ આવી જશે અને ઋણ સંખ્યા પણ આવી જશે. તો અનંત સુધી આ નિશાની કરું છું. -3 -2 -1 0 1 2 3 અનંત. ટૂંકમાં પૂર્ણાંક સંખ્યામાં ધન સંખ્યા પણ આવશે, ઋણ સંખ્યા પણ આવશે અને 0 પણ આવી જશે. હવે આ જે છે -3 પછી આગળ આવશે -4 -5 -6 3 4 5 6 7 8 9 10. તો પૂર્ણાંક સંખ્યામાં સૌથી નાની અથવા તો સૌથી મોટી સંખ્યા છે તે કહી શકાય નહીં. હવે આગળ આપણે જોઈએ સમય સંખ્યા. તો આ સંખ્યા ખાસ અગત્યની છે સમય સંખ્યા. તો સમય સંખ્યા એટલે શું? તો જેને p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય. જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યા કહેવાય. જ્યાં તમારે p સભ્ય છે, p સભ્ય છે z અને q સભ્ય છે n. હવે આ બધું નવું હોય સમજીએ તો કે આ જે છે સભ્યની નિશાની છે. ગણની ભાષામાં ટૂંકમાં ગણ પરિચયમાં જે છે આ નિશાની મોટે ભાગે આવતી હોય છે. તો સભ્ય છે એટલે કે p ની કિંમત તમારે z માંથી લેવાય. સભ્ય છે નો અર્થ એવો થાય q ની કિંમત જે છે તમારે n માંથી લેવાય. તો આપણે z અને n વિશે પરિચય મેળવવો જોઈએ. z એટલે શું? પૂર્ણાંક સંખ્યા અને n એટલે પ્રાકૃતિક સંખ્યા. તો આપણે એક સમય સંખ્યા બનાવીએ. z માંથી કોઈ પણ સંખ્યા પસંદ કરી લઈએ. હવે z માંથી મેં -2 પસંદ કર્યા તો -2. હવે n માંથી આપણે જે છે કોઈ પણ સંખ્યા પસંદ કરી લો 5 પસંદ કર્યા તો -2 ના છેદમાં 5 જે સંખ્યા બની એને આપણે કહીશું સમય સંખ્યા. બીજું ઉદાહરણ લઈએ. પૂર્ણાંક સંખ્યાઓમાંથી આપણે જે છે 3 ને પસંદ કરીએ અને n માંથી આપણે લઈએ છીએ 2. તો 3 ના છેદમાં 2 જે સંખ્યા બની એ કેવી બની? સમય સંખ્યા. બીજું ઉદાહરણ લઈએ. બંનેમાંથી આપણે 3 પસંદ કરીએ, અહીંયાથી 3 લીધા અને અહીંયાથી પણ 3 લીધા. 3 ના છેદમાં 3 એટલે કેટલા થશે? 1. તો 1 એ પણ કેવી છે? સમય સંખ્યા છે. એટલે કે ટૂંકમાં સમય સંખ્યામાં કઈ સંખ્યા આવશે? તો ધન સંખ્યા આવશે, ઋણ સંખ્યા આવશે, n આવશે, પૂર્ણ સંખ્યા આવશે અને અપૂર્ણાંક સંખ્યા આવશે. બરોબર? ખાસ વિદ્યાર્થી મિત્રો સમય સંખ્યા યાદ રાખજો.
p ના છેદમાં q સ્વરૂપ તમારે લેવાનું છે કે p ની કિંમત z માંથી લેવાની અને q ની કિંમત n માંથી લેવાની છે એ તમે ઘણી બધી અસંખ્ય સમીકરણો બનાવી શકો આગળ આવે છે અસમીય સમીકરણ તો અસમીય સંખ્યા એટલે કેવી સંખ્યા તો કે જે સંખ્યાને તમે p ના છેદમાં q સ્વરૂપમાં ન દર્શાવી શકો તેવી સંખ્યા ન લખી શકાય જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપમાં ન લખી શકાય જો ખાસ અહીંયા ન શબ્દ બહુ મહત્વનો છે તો એવી સંખ્યાને આપણે કહીશું અસમય સંખ્યા જેને i વડે દર્શાવાય તો કેવી સંખ્યા જે છે અસમય આવશે તો કે વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 6 વગેરે જે સંખ્યાઓ જે છે એ કેવી થશે અસમય સંખ્યા થશે જો અહીંયા વર્ગમૂળમાં 4 આપણે નથી લીધી 4 અને 1 પણ નથી લીધી આપણે તો 1 અને 4 જે છે એના વર્ગમૂળ નીકળે 1 નું વર્ગમૂળ કેટલું થશે 1 4 નું કેટલું થશે 2 એટલે √4 અને √1 આપણે લીધા નથી √4 અને √1 જે છે કેવી સંખ્યા આવશે સમય સંખ્યા આવશે એટલે કે જેને રૂપમાં p ના છેદમાં q સ્વરૂપમાં ન લખી શકાય એવી સંખ્યાને આપણે અસમય સંખ્યા કહીશું આગળ વાસ્તવિક સંખ્યા r વાસ્તવિક સંખ્યા r એટલે કઈ કઈ સંખ્યાઓ તો કે આ બધી સંખ્યાઓ તમે ભેગી કરો અને જે સંખ્યાનો ગણ બને એને કહેવાય વાસ્તવિક સંખ્યા એટલે કે દુનિયાની તમામ સંખ્યા જે છે વાસ્તવિક સંખ્યા માની તો કે વાસ્તવિક સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવશે તો કે એમાં n આવશે n એટલે નેચરલ નંબર એમાં w આવશે w એટલે પૂર્ણ સંખ્યા z આવશે પૂર્ણાંક સંખ્યા q આવશે સમય સંખ્યા અને આવશે અસમય સંખ્યા i ટૂંકમાં વાસ્તવિક સંખ્યાઓની અંદર બધી સંખ્યાઓ જે છે ભેગી થતી હોય છે દુનિયાની તમામ સંખ્યાનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થઈ જાય છે કાલ્પનિક સંખ્યા સિવાયની તો કાલ્પનિક સંખ્યા એટલે કે વર્ગમૂળની અંદર -1 કેવી સંખ્યા છે કાલ્પનિક આનું કોઈ અસ્તિત્વ નથી અને આ રીતે ન લખી શકાય ખાલી એની કલ્પના કરી શકાય એટલે આને કાલ્પનિક સંખ્યા આપણે કહીએ છીએ બરોબર વધારે મહત્વનું તમારા માટે વાસ્તવિક સંખ્યાઓ છે r ની અંદર બધી સંખ્યાઓનો સમાવેશ થઈ જશે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો અવયવ એટલે શું તો કે આપણા શરીરના અંગો છે બે હાથ પગ તો એમ સંખ્યાઓના અવયવ એટલે શું તો જે સંખ્યાને કોઈ સંખ્યા વડે નિશેષ ભાંગી શકાય તે સંખ્યાને આપેલી સંખ્યાના અવયવ કહેવાય ઉદાહરણ લઈએ આપણે સન અવયવ તો 6 જે છે એને કઈ કઈ સંખ્યા વડે ભાગી શકાય તો સન 1 વડે પણ ભાગી શકાય સન 2 વડે ભાગી શકાય સન 3 વડે પણ ભાગી શકાય અને સન 6 વડે પણ ભાગી શકાય એટલે સન અવયવ કયા કયા છે 1 2 3 ને 6 ટૂંકમાં એક જે છે દરેક સંખ્યાનો અવયવ કહેવાય અને સંખ્યા પોતે જે છે એ એનો અવયવ થશે 10 ના અવયવ 10 ને 1 વડે ભાગી શકાય 2 વડે 5 વડે અને 10 આગળ આપણે બીજું કોઈ ઉદાહરણ લઈએ 24 ના અવયવ એક આવશે 24 ને 2 વડે ભાગી શકાય 12 ગુણ્યા 2 કરશો તો 24 થશે
3 વડે ભાગી શકાય 8 તેરી 24, 4 વડે 4 ગુણ્યા 6 તો 24 થશે, 6 8 12 અને સંખ્યા 72 એટલે 24 નો અવયવ ટૂંકમાં આ રીતે આવશે, 10 નો અવયવ અને 6 નો અવયવ. ટૂંકમાં તમારે યાદ શું રાખવાનું છે, જે સંખ્યાને કોઈ કઈ સંખ્યા વડે ભાગી શકાય એ સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહેવાય. આગળ અવિભાજ્ય સંખ્યા. તો જે સંખ્યાને માત્ર બે જ અવયવ હોય તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય. જો માત્ર બે જ અવયવ હોય, અવયવ વિશે હવે તમને ખ્યાલ આવી ગયો છે. તો આપણે ઉદાહરણ લઈએ કે 2, તો 2 ના અવયવ કયા કયા છે? 2 અને 1. તો 2 છે કેવી સંખ્યા થશે? અવિભાજ્ય. ટૂંકમાં 2 3 5 7 11 એ બધી કેવી સંખ્યા થશે? અવિભાજ્ય સંખ્યા છે. એમાંથી તમે કોઈ પણ ઉદાહરણ લઈ લો, 7 લઈ લો, તો 7 ના માત્ર બે જ અવયવ હશે, 1 અને 7. બીજી રીતે પણ યાદ રાખી શકાય અવિભાજ્ય સંખ્યાને કે જે સંખ્યાને માત્ર 1 અને ઈ સંખ્યા પોતે બે જ અવયવ હોય એવી સંખ્યાને આપણે કહીશું અવિભાજ્ય સંખ્યા. તો તમને પ્રશ્ન એમ પૂછે કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ થશે? અહીંયા 2 થશે. વિભાજ્ય સંખ્યા જે સંખ્યાને 2 કરતા વધારે અવયવ તેને વિભાજ્ય સંખ્યા કહેવાય. તો આપણે જોઈએ વિભાજ્ય સંખ્યા 4 6 8 9 10 વગેરે. જો અહીંયા એક નથી લીધી, એક ને આપણે અવિભાજ્યમાં નથી લીધી અને વિભાજ્યમાં નથી લીધી. એટલે ટૂંકમાં એક જે છે તે અવિભાજ્ય નથી અને વિભાજ્ય નથી. 4 6 8 10 આમાંથી તમે કોઈ પણ લઈ લો. 9 છે તો 9 ના અવયવ કયા કયા થશે? 1 3 અને 9. તો બે કરતા વધારે અવયવ આવ્યા. આપણે 10 લઈએ તો 10 ના અવયવ છે 1 2 5 અને આગળ આવે છે બેકી સંખ્યા, યુગ્મ સંખ્યા. તો બેકી સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યાને 2 વડે ભાગી શકાય. જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. તો ખાસ શબ્દ યાદ રાખજો, નિશેષ. શેષ જેવો આવી જોઈએ એવી સંખ્યાને કહીશું આપણે બેકી સંખ્યા અથવા તો યુગ્મ સંખ્યા. તો કઈ સંખ્યા યુગ્મ આવશે? 2 4 6 8 10 12 14 આ બધી બેકી સંખ્યા કહેવાય. એકી સંખ્યા અયુગ્મ સંખ્યા એટલે શું? તો કે જે સંખ્યાને 2 વડે નિશેષ ન ભાગી શકાય. એવી સંખ્યાને આપણે કહીશું અયુગ્મ સંખ્યાઓ. તો 1 3 5 7 9 11 13 એ બધી કેવી સંખ્યાઓ છે? અયુગ્મ સંખ્યાઓ છે. આગળ તટસ્થ સંખ્યા. તો સરવાળા માટે અને ગુણાકાર માટે. તો તટસ્થ સંખ્યા એટલે એવી સંખ્યા કે જેમાં તમે એ સંખ્યા ઉમેરો તો એના જવાબમાં કોઈ ફેરફાર ન થાય. તો સરવાળા માટે તમે જે છે કે 5 માં 0 ઉમેરશો તો સંખ્યામાં કોઈ ફેરફાર થશે નહીં થાય.
5 વત્તા 0 કરશો તો 5 જ આવશે. તો સરવાળા માટે તટસ્થ સંખ્યા કઈ થશે? 0. ગુણાકાર માટે 10 નો ગુણાકાર તમે એક સાથે કરો કેટલા આવશે? 10 જ આવશે. તો ગુણાકાર માટે તટસ્થ સંખ્યા 1 થશે અને સરવાળા માટે કેટલી થશે? 0 થશે. હવે આગળ આવે છે વિરોધી સંખ્યા. તો વિરોધી સંખ્યા એટલે કેવી સંખ્યા કે બે સંખ્યાનો સરવાળો જો 0 થઈ જાય એવી સંખ્યાને આપણે વિરોધી સંખ્યા કહીશું. 3 ની વિરોધી સંખ્યા -3. બેનો સરવાળો કરો 3 વત્તા -3 કેટલા થશે? 0. એટલે કે ટૂંકમાં વિરોધી સંખ્યામાં તમારે નિશાની જો પ્લસ હોય તો માઈનસ આપી દેવાની, માઈનસ હોય તો કઈ આપી દેવાની? પ્લસ. -5 ની વિરોધી સંખ્યા કઈ થાય? 5. 10 ની વિરોધી સંખ્યા કઈ થાય? -10. બહુ સહેલું છે વિરોધી સંખ્યા. આગળ આવે છે વ્યસ્ત સંખ્યા. તો બે સંખ્યાનો ગુણાકાર જે છે 1 થાય એવી સંખ્યાને આપણે કહીશું વ્યસ્ત સંખ્યા. હવે 3 જે છે 3 ની વ્યસ્ત સંખ્યા કઈ થશે? 1/3. બેનો ગુણાકાર કરો 3 કેન્સલ થઈ જાય કેટલા થાય? 1. 3/2 આની વિરોધી સંખ્યા કઈ? વ્યસ્ત સંખ્યા કઈ થાય? તો તમારે શું કરવાનું? અંશ હોય એને છેદમાં જવા દેવાના, છેદ હોય એને અંશમાં લઈ લેવાના. 2/3 થશે. તમને એમ પૂછે 1 ની વિરોધી સંખ્યા, સોરી 1 ની વ્યસ્ત સંખ્યા, તો 1 જ આવશે. ટૂંકમાં વ્યસ્ત સંખ્યા એટલે બે સંખ્યાનો ગુણાકાર 1 થાય એવી સંખ્યાને આપણે વ્યસ્ત સંખ્યા કહીશું. અન્ય ઉદાહરણ જોઈએ. -5/8 આની વ્યસ્ત સંખ્યા કઈ થાય? તો છેદમાં કેટલા છે? 8. 8 ને આપણે ઉપર લઈ લેવાના છે અને 5 ને આપણે નીચે લઈ લઈશું. નિશાનીમાં કોઈ ફેરફાર નથી કરવાનો. -8/5. 8 ને 8 -8/5. 5/8 ની વ્યસ્ત સંખ્યા આવશે 8/5. હવે આગળ લઈએ આપણે સ્થાન કિંમત. એક સંખ્યા લખી છે 3450. હવે આમાં તમને એમ કે 4 ની સ્થાન કિંમત કેટલી છે? તો એ 4 સંખ્યા લખી નાખવાની. 3 ને આગળ 0 લખી નાખો, 5 ની જગ્યાએ 0 લખી નાખો અને 0 ની જગ્યાએ 0. તો આનું તો કઈ મહત્વ છે નહીં. તો 4 ની સ્થાન કિંમત કેટલી થશે? 400. બહુ સહેલી રીત છે. સ્થાન કિંમત તમને પૂછે એ સંખ્યા લખી નાખવાની, આગળ 0 લખી નાખવાના, પાછળ 0 લખી નાખવાના. તમને એમ કે 3 ની સ્થાન કિંમત કેટલી છે? તો 3 ની આગળ તો કોઈ સંખ્યા નથી એટલે 0 નહીં લખીએ. 4 ની જગ્યાએ 0, 5 ની જગ્યાએ 0 અને 0 તો અહીંયા છેદ છે. તો 3 ની સ્થાન કિંમત કેટલી આવશે? 3 છે. બહુ સહેલું છે. આગળ આવે છે સ્થૂળ કિંમત. એટલે કે આને ટૂંકમાં બીજી રીતે દાર્શનિક કિંમત પણ દર્શાવે. આનું બીજું નામ જે છે દાર્શનિક કિંમત. તો સ્થૂળ કિંમત એટલે શું અથવા તો દાર્શનિક કિંમત એટલે શું? ઉદાહરણ લઈએ આપણે. તો અહીંયા તમને પૂછે 4 ની સ્થૂળ કિંમત એટલે શું? તો 4 ની સ્થૂળ કિંમત જે 4 જ થશે. એ સંખ્યા પોતે જ આવી જશે. 5 ની સ્થૂળ કિંમત કેટલી થાય? 5 જ થાય. 3 ની કેટલી થશે? 3. 8 ની કેટલી થશે? 8. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખવા જેવી બાબતો